થાય. તો સંતો મહાપુરુષો ભક્તિ યોગની અંદર સફળ થયા હોય તો શું કર્યું છે? નાનો અમથું ગુરુનો નિયમ હાંસ્યો. શું કર્યું છે? એની માટે એ જ ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ નહીં. જે ગુરુ આપણને આજ્ઞા આપી, ગુરુ એમ કીધું કે ભાઈ તમારે આરતી બોલવી, તો શિષ્ય માટે એ જ ભક્તિ છે. ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ, ગંગા સતી એમ બોલ્યા. કરવો વચન વાળાનો સંગ. તો ભક્તિ કેવી રીતે કરવી? કે ગુરુ વચનની અંદર વિશ્વાસ રાખવી. ગુરુનો વચન છે એ શિષ્ય માટે ભક્તિ છે. તો નાનો અમથો નિયમ હોય એ મોટો પર્વત બનાવે છે. મોટા પર્વત બન્યા, મોટા પર્વત બન્યા, પણ ક્યારે નાનો અમથો નિયમ પાળે. પણ નિયમ બહુ અઘરો છે ભાઈ, બહુ અઘરો. આ નિયમ ગુરુનો એવું છે કે બધે આપણને આડું આવે. લ્યો, કોઈ ગુજરી જાય તોય આડું આવે, લગ્ન હોય તોય આડું આવે, સારા વાર તહેવાર હોય તો ગુરુ નિયમ આડો આવે. શના ગુરુ? પણ નાનો અમથો જો ગુરુનો નિયમ પાળે તો મોટું પર્વત સમાન પોતે બની જાય. રામદેવજી મહારાજનો કંઈક ઇતિહાસ છે. નાનો અમથો એને નિયમ પાળ્યું તો અવડો મોટું ધર્મની ધજા. મને બહુ યાદ નથી રહ્યું. એક વણઝારાના એવું કંઈક લૂંટાણો થઈ, કંઈક નિયમ બીજ કરવા માટે એવું કંઈક આવતા. તો નાનો અમથો નિયમ હોય એ મોટું પર્વત જવડું પદે સ્વરૂપ ધારણ કરે છે. જે આપણને સદગુરુ મહારાજે નિયમ આપ્યો, કાયમને માટે નિયમ પાળવો. બને ક્યાં સુધી નિયમ પાળવો. નિયમ કોઈ દી ખંડિત કરવું નહીં. તમે એક વખત જો નિયમ ખંડિત કરશો તો કાયમ ખંડિત થતું જાય છે. થાય ને એવું? એક વખત આપણે નિયમને ખંડિત કર્યું એટલે બીજી વખત થાય, બીજી વખત કર્યું એટલે ત્રીજી વખત, ત્રીજી વખત કર્યું એટલે 100થી વખત. બને ક્યાં સુધી ગુરુનો નિયમ લીધા પછી પાળવું, કોઈ દી ખંડિત કરવું નહીં. મહારામ બાપાએ પોપટરામ બાપા પાસેથી બીજનો નિયમ લીધું તો છેલ્લા શ્વાસ સુધી પાળ્યું. એટલે આપણે સંસાર છે એમ સંતોને નહીં સંસાર હોય. કઈ જીવનની અંદર નહીં રળવા જવું, ખાવું પીવું, બેહવું ઉઠવું, ખરીદી કરવા જવું. સંસારની અંદર બધા સારા નબળા બધું કામ છતાંય તે છેલ્લા શ્વાસ સુધી પાડ્યું. ભક્તિમાં ખર્ચો નથી, નિયમ પાળવો નહીં અઘરું છે. નિયમ પાળવો એ અઘરું. અને નેક ટેક ની અંદર એ હાચો ગુરુનો બાળ. ગુરુની રેણી અગમ અપારા, એ ઘર ઉગે સુર, એક બુંજો પડી જાય ગુરુ શરણનું 1.25 કરોડનું મૂલ. ગુરુના રેણી પાળવી. ગુરુજી આપણને નિયમ આપ્યો એ પાળવો ને એ બહુ અઘરું છે. પણ એ હારું પડાતું નથી. આરતી કરો ગુરુદેવની, અમને નિત્ય આપ્યું નિયમ. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ ભળે. સત્સંગ નિત્ય સાંભળો, ધરો સતવચનમાં ધ્યાન. ગદ ગંગાજી મારે આંગણે, ગુરુના દર્શનથી પાવન થાવ. સત્સંગ નિત્ય સાંભળો. તો મનુષ્યના જીવનની અંદર કાયમને માટે સત્સંગની જરૂર છે. કાયમને માટે આપણે સૂર્યની જરૂર છે, ચંદ્રની જરૂર છે, વરસાદની જરૂર છે, તડકાની જરૂર છે, એમ ઠંડકની જરૂર છે, આપણને સાયાની જરૂર છે. એમ મનુષ્યને કાયમને માટે સત્સંગની જરૂર છે. સદા રહો સત્સંગમાં, કરો અગમ ઘરની ઓળખાણ, નુરત સુરતથી નિજ નામ પકડી. તેથી થાય હરિની જાણ. જો કાયમને માટે એક સત્સંગનું આપણને જો વ્યસન થઈ જાય, અને સત્સંગનું આ વ્યસન એવું થઈ જાય, જો આ વ્યસન આપણને એવો નશો ચડે, આ નશાથી આપણને થાય હરિની
સદા રહો સત્સંગમાં, કરો અગમ ઘરની ઓળખાણ. નુરત સુરતથી નીચ નામ પકડે, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. તેથી થાય હરિની જાણ. જો આવો કોઈ અભ્યાસ કર્યો નુરત સુરતના ધ્યાનથી, અર્ધમે દમના ધ્યાનથી, તો અર્ધમે દમના ધ્યાનથી હરિની ઓળખાણ થાય. તો એક સંત કે અને કબીર સાહેબ મહાત્મા કહેશ કે હરિ યથા था में पायो शब्द सुरता समाणी, ढिमर जाल डाले क्या करी, मीनी हो गया पानी संतो. राम नाम तब जाणो संतो, राम नाम तब જાણ્યો કે હરિ યથા મેં પાયો. હરિ યથાર્થ એ સ્વરૂપનું મને ક્યાં ઓળખાણ થઈ, ક્યાં ભાન થયું, ક્યાં અનુભવ થયો. તો હરિ યથા એટલે તમારો દેહ, યથાર્થ સ્વરૂપેનો તમારે અનુભવ કરવો હોય તો તમારો દેહ છે જ મંદિર છે, અંદર ભગવાન ઠાકર પોતે બિરાજમાન છે. એવો યથાર્થ અનુભવ તમારા નિજ ઘટમાં થાય છે. ક્યાં થાય છે? તમારા ઘટની અંદર ઠાકર છે ની પ્રગટ બિરાજમાન છે. પ્રગટ ઈશ્વરનો અનુભવ કરવો હોય તો તમારા દેહ મંદિરમાં. હરિ યથા મેં પાયો શબ્દ સુરતા સમાણી. ક્યારે અનુભવ થયો? સુરતા જ્યારે શબ્દની અંદર સમાણી ત્યારે. સુરતા શબ્દની અંદર સમાણી પછી ઢીમર જાલ ડાલે ક્યાં કરી, મિની હો ગયા પાણી. કે માછલીને પકડવા વાળો માણસ ગમે એટલી કદાચ જાળ ફેંકે પણ હવે માછલું મટીને પાણી બની ગયું, કોઈ ઢીમરની જાળમાં આવે નહીં. સત્સંગ નિત્ય સાંભળું, ધરું સદવસનમાં ધ્યાન, ગદ ગંગા મારે આંગણે, ગુરુના દર્શનથી પાવન થાવ. તો જ્યારે આપણને સત્સંગ વાલો લાગે, ભજન કરવાની આપણા હૃદયની અંદર ભાવના થાય. અને ભજનની ભાવના ક્યારે જાગે? સત્સંગ વાલો લાગે તો. ક્યારે ભાવના થાય? આપણે આમ સારા કપડા પહેર્યા હોય તો હાસવાની ભાવના આપણને ક્યારે થાય કે એની કિંમત સમજાય તો? સારા કપડા આપણે 5,000 વાળી જોડી હોય, 3,000 વાળી જોડી હોય, પણ એને હાસવી ક્યારેક આપણને કિંમત એની સમજાય, મહિમા આપણે સમજાય, તૈયાને બરોબર આપણે હાસવી જાય ત્યાં આપણે બેહવી નહીં. ધૂળમાં ન બેહવી, સારા ગાડલા પાથર્યા હોય ના બેહવી. ધૂળમાં બેહો તો કપડા ગધોણિયા કેવા કહેવાય, ગધોણિયા થઈ જાય. ધૂળીમાં ન બેસાય. તો સત્સંગ જેવી રીતે આપણને કપડા વાલા લાગે એની કિંમત, એનો મહિમા, એમ સત્સંગની અંદર જ્યારે આપણને મહિમા બંધાય તઈ આપણને વચન વાલું લાગે છે, તઈ સુરતા છે શબ્દની અંદર સોંટ કરે છે. સત્સંગ નિત્ય સાંભળો, ધરો સતવચનમાં ધ્યાન. સતવચનની અંદર જો આપણને ધ્યાન લાગે, અભ્યાસ થાય તો જેવી રીતે વૃક્ષની અંદર જ્યારે ફળ પાકે પછી પક્ષીને આમંત્રણ દેવું ન પડે, બાપા અનુભવથી કહેશે ગદ ગંગા મારે આંગણે, ગુરુના દર્શનથી પાવન થાવ. પણ ક્યારે થાય? એ કાયમને માટે સત્સંગની અંદર જવું પડે. ગુરુજીએ વચન આપ્યું એનો કાયમને માટે અભ્યાસ કરવો પડે. અને અભ્યાસ કરવા જ્યારે ફળ પરિપક્વ થાય તો એ હંસોને આમંત્રણ ન દેવું પડે. હંસો ઉડી ઉડીને આવે. ગદ ગંગા મારે આંગણે, ગુરુના દર્શનથી પાવન થાવ. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ બળે. ઉહંગ સોંગની સાધના, સમૃદ્ધ દિવસને રાત, ગગન મંડળ ગુપમાં જળહળ જ્યોતિ પ્રકાશ. તો આ સંતો મહાપુરુષો બધા સાધના કરીશ. બ્રહ્માનંદ મહાત્મા એક ભજન વાણીની અંદર ગાયું, ઓહંગ અસલા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રહ્યા ભળી, 10મે દ્વારે અલગ જગાયો, સારા એક શેરની ખબર પડી, મેં લખ્યા પીર પુરવના સપની જોડે સિરે ધરી. ડાબી ઈંગલા જમણી પિંગલા અંદર સદગુરુ મને શાન કરી. ગગન મંડળમાં કીધી સમાધિ તો ઝાલર વાગે માહી, ઝીણી ઝીણી મેં લખ્યા પીર પુરવના સતની જોડી સિરે ધરી. સદગુરુ મહારાજે આ વચન આપ્યું. તો ડાબી ઈંગલા એટલે પોતે ચંદ્ર નાડી છે, જમણી છે સૂર્ય નાડી.
ડાબી પિંગલા જમણી પિંગલામાં ગુરુજી મને શાન કરી. ગુરુ ક્યાં શાન કરે કે જે તમારો પ્રાણ હાલી રહ્યો છે ત્યાં ગુરુ શાન કરે. તું મને ભજતો તુંય મારી જેવો. સંત અને પારસની અંદર બળો અંતરો જાણ. પારસમણીથી સોનું થાય પણ સંત બનાવે આપ સમાન. તો ગુરુ પોતાની સમાન બનાવે છે. એના હૃદયની અંદર જ ભમરી જેવી જેની ભાવના સ્વરૂપ પોતાના કરી રાજી થાય. બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં વૃત્તિ થઈ છે અખંડ બ્રહ્મા. કારણ જેના હૃદયની અંદર પારસમણીના પરસથી લોખંડ સોનું થાય, પણ પારસમણીના સંગથી લોખંડ કોઈ દી પારસમણી નો થાય. પારસ બની જાય એમ સંતોના અને પારસમણીના એની અંદર એટલો અંતરો હશે. પારસમણીથી સોનું બને પણ પારસમણી ન બને. એમ ગુરુના સંગથી ગુરુના શાનથી ગુરુ પોતાના સ્વરૂપ આપી દેશ, પોતાની સમાન બનાવી દેશ. પણ ક્યારે ગુરુની શાન સમજે તો. ડાબી પિંગલા જમણી પિંગલા સદગુરુજીએ મને શાન કીધી. ગગન મંડળમાં કીધી સમાધિ તો ઝાલર વાગે. ગગન મંડળમાં ગુરુની શાન લઈને જો કોઈ ગગન મંડળમાં જાય, ગગન મંડળની અંદર તમારે જાવ હોય તો ગુરુની શાન સમજવી પડશે ને પડશે. ગગન મંડળમાં કીધી સમાધિ તો ઝાલર વાગે. ઘેરી ઘેરી આવી કોઈ ગગન મંડળની અંદર સમાધિ વાળીને બે. ગગન મંડળ મેં કરી લે વાસા વહાએ જોગી લેરી. સદગુરુએ શાન બતાવી જાપ જંપા કેરી. તો કોઈ આવા યોગી કોઈ આવા સાધુ ગગન મંડળની અંદર પોતે સમાધિ બાંધે, ન્યા વાજા વાગી રહ્યા. ઓહંગ અસલા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રહ્યા. ભલે ઓહંગ સોહંગ ને શાન બતાવી લગાવી ધ્વનિમાં ધ્યાન. ગુરુએ શાન તો બનાવી, પણ જે શબ્દ ધ્વનિ થઈ રહી છે તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે ન્યા તમે ધ્યાન લગાવો. ઓહંગ સોંગ ને શાન બતાવી લગાવ્યું ધ્વનિમાં ધ્યાન. અંદર ધ્યાન ધરો તો ત્રિકોટીમાં તાળી લાગીને આ તાત કરે તો અહીં કાર. ગુરુજી અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા. તો અંદર તુહિકાર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. જો અંદર ત્રિવેણીની અંદર તાળી લાગે, તાત કરે તુહિકાર. તું જને ગોતે છો તું પોતે છો. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું તેજ હું. શબ્દ બોલે પણ ક્યાં શબ્દ સુરતા પ્રાણનું ત્રણેયનું ઘર એક થાય ને શબ્દ બોલી રહ્યો છે. વંશ વંગની શાન બતાવી લગાવી ધ્વનિમાં ધ્યાન. ત્રિકુટીમાં તાળી લાગી તાત કરે તુહિકાર. ગુરુજી બતાવો પરિબ્રહ્મનો દેશ. એમાં મારા કરમ બળને અંદર તાર સંધાઈ ગયો તો એને અનુભવ વિનાશ થવા. અધર નગારા ગળહડે વાગે સત્રીસ નાગ. મીઠી મીઠી વાગે મોરલી હતી આનંદ એલી ઉભરાય. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ. એમાં મારા કરમ બળે. અધર અવાજા થઈ રહ્યા છે. જે અધર અવાજા થઈ રહ્યા છે પીરના જીવણ બાપા ક્યાંક ભજન વાણીની અંદર ગાયું. અધર અવાજા પીરના વૈરિયા કરબીન વાજા વાગે. પણ ધ્યાન ધરીને જો કોઈ સાંભળે તો ધૂન ગગનમાં ગાજે. એ જીવન જીવને ત્યાં રાખે વાગે છે નહદ તુરા. તો ગગન મંડળની અંદર અવાજ થઈ રહ્યા છે. કોનો અવાજ છે? પીરનો અવાજ છે. અધર નગારા ગડહડે વાગે સત્રીસ નાદ. મીઠી મીઠી વાગે મોરલી એથી આનંદ એલી ઉભરાય. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ. એમાં મારા કરમ બળે. તો અનહદ અવાજા થાય છે. મોરલી વાગે છે. મીઠી મીઠી મોરલી વાગે એથી આપણા હૃદયની અંદર આનંદ ઉભરાય. પણ કોને આનંદ આવે? ગોપી બને એને. કોને આનંદ આવે? ગોપી બને એને આનંદ આવે ને એને મોરલી સંભળાય. મોરલી સંભળાય જે દોડે ગોપી બને અને મોરલી સંભળાય જે દોડે એને આનંદ આવે.
મીઠી મીઠી વાગે મોરલી એથી આનંદ એલી ઉભરાય. કૃષ્ણ ભગવાનને મોરલી વગાડે તેમ કહેવાય છે ગોપીઓ બધાય દોટ મૂકી, ઘરના બધા કામ પીડા મૂકીને વાસીદા કરવાના બાકી હતા, વાસીદા રહી ગયા. કોઈને સાસુ સાલુ રહી ગઈ, કોઈના છોકરાઓને સાદું પીવરાવા નતા એ બાકી રહી. મોરલી વગાડે એટલે ડોટસ કાઢી. એ આનંદ કેવો હશે, એ આનંદ કેવો હશે. એમાં તારે મોરલી તો ચાલુ જ છે, પણ ગોપી બને એ દોડીને આવે. ભગવાન વૃંદાવન ની અંદર રહેતા હતા, મોરલી હજી ચાલુ છે, પણ ગોપા બને સંભળાય અને એ નો આવે દોડી. ગોપાનો મીઠી મીઠી વાગે મોરલીએથી આનંદ એલી ઉભરાય. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ મળે. નાભી કમળમાં નિરખો અલગ જોગ્યા વિનાશ અક્ષરાતીત ની અંદર અનુભવ સદગુરુની સત્રસાય. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ મળે. નાભી કમળમાં નિરખો અલગ જોગી અવિનાશ. એ ભગવાનને ક્યાં જોવા કે નાભી કમળ જે તમારો પ્રાણ હાલી રહ્યો છે અંદર અલગ જોગી અવિનાશ, જે સત્ય નામ પોતે અલગ સહીશ, પોતે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. અને એનો કોઈ દી નાશ થવા પણ ये अखंड साहेब का नाम है और सब खंड है खंडित मेरु ने सुमेर. બ્રહ્માંડો સબ ખંડ હે, ઈશ્વર પોતે અખંડ છે, એનું નામ પોતે અખંડ છે. તમારા પ્રાણની અંદર સ્વયંભૂ પોતાની સત્તાથી શબ્દ ધ્વનિ થઈ રહી છે. એટલે નાભી કમળમાં નિરખો અલગ જોગી અવિનાશ અક્ષરાતીત ની અંદર અનુભવો. પણ આનો અનુભવ ક્યારે થાય? મગફળીની અંદર તેલ છે, પણ તેલ જોવું હોય તો એ તેલ કેવું છે તો એનો તમારે અનુભવ કરવો હોય તો મગફળી હોય એને બે ફાડ કરવી પડે, એમાંથી આપણને દાણો મળે. અને તેલ ક્યાં છે? દાણાની અંદર છે. તેલ દાણાની અંદર છે. જો દાણાને તમે પીસી નાખો તો અંદરથી આપણને નિરંતર તેલ જડે. તેલ છે તત્વ સાર સ્વરૂપે ઈશ્વર છે. એમ ઘટોઘટ ની અંદર ઈશ્વર છે, તત્વ સાર સ્વરૂપે પોતે અક્ષરાતીત ની અંદર અનુભવો. સદગુરુની સત્ર સાયા તત્વનો તમારે અનુભવ કરવો હોય તો મગફળીની બે ફાડ કરી નાખો. એ શ્વાસ અને ઉશ્વાસ છે. બે ફાડ કરી નાખો એટલે આપણને અંદરથી શું દાણો જડે? દાણો જડે પોતે શબ્દ છે. દાણો જડે શબ્દ છે, ગુરુ વચન છે. પણ જ્યાં સુધી ગુરુ વચન આખે આખું રહે, શબ્દ તૂટે નહીં, ત્યાં સુધી દાણાની અંદર તેલ હોવા છતાંય દેખાતું. કે દાણાને ઢગલો કરો તેલ દેખાય, પણ તેલ જોવું હોય તો એને પીસવો પડે. એમ શબ્દને ઘાણીએ સડાવવો પડે, તોડવો પડે, તો એનો અનુભવ થાય. અક્ષરાતીતમાં અનુભવ સદગુરુની સત્ર સાય. પણ આ બધો અનુભવ ક્યારે થાય? ગુરુની સત્ર સાય હોય તો થાય. ગુરુની કૃપા જોઈ, ગુરુની દયા જોઈ તો આ બધો ઘાણો ચાલુ થાય. ને ઘરની ઘાણી ચાલુ થાય તો તેલ નીકળે એવું છે. અને જે કોઈને ભગવાન જડ્યા હોય તો આમાંથી જડ્યા. જીવણ બાબાએ ભજન વાણીની અંદર ગાયું, અક્ષરાતીત થી ઉતરા મોતી સુનિમાં જઈને સમાયા. વહાં કા રંગ સફેદ लिख ले गुरु गम से सूझ पाया, मेरी नजर में मोती आया भेद गम का पाया. ઓડ બાબા કે એક ભજન વાણીની અંદર લખ્યો છે, ગુરુ વચનમાં મહાવાક્ય વિચારો તો મોક્ષ મહાપદ પાવો, જન્મ જન્મ ગુરુ શરણ में વાસા તો અક્ષર ધામ ઓળખાવે. ગુરુનો શબ્દ વિચારી જો, ગુરુનો શબ્દ મહાવાક્ય છે. તો જન્મ જન્મ ગુરુ શરણ में વાસા અક્ષર ધામ ઓળખાવે. અક્ષર ની અંદર પોતે પુરુષોત્તમ બિરાજમાન છે. સિંહ ની અંદર તેલ છુપાઈને રહેલું છે,
એમ અક્ષરની અંદર પુરુષોત્તમ બિરાજમાન છે. અક્ષરાતીતની અંદર અનુભવું સદગુરુની સત્ર સાંઈ ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કર્મ મળે. તો પૂર્વ જન્મની પ્રીતડી જાગ્યો પરિબ્રહ્મમાં પૂર્ણ પ્રેમ, દાસ માવારામ પર દયા કરી ગુરુ પોપટ પ્રગટ પીર ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કર્મ મળે. તો પૂર્વ જન્મની પ્રીતડી જાગ્યો પરિબ્રહ્મમાં પૂર્ણ પ્રેમ. આ પરિબ્રહ્મની અંદર પૂર્ણ પ્રેમ ભાવ ક્યારે, ભજન કરવાની ભાવના ક્યારે થાય? પૂર્વની કમાણી હોય તો ભાવ જાગે. એક સવારામ બાબાએ ભજનની અંદર ગાયું કે પૂરણ કમાણી સુરતા સમાડે નામની નોબત વાગી, મને સદગુરુ મળ્યા લેર ગગનમાં લાગી, મને સદગુરુ મળ્યા. પૂર્વની કમાણી થઈ સુરતા સમાણી. જ્યારે પૂર્વની કમાણી સંતો મહાપુરુષો પૂર્વની કમાણી થાય, આપણા હૃદયની અંદર ઈશ્વર બ્રહ્મની અંદર ભાવ જાગે, ભગવાનને મળવાનો ભાવ જાગે. આ ભાવ એક બે જન્મમાં થતો, પૂર્વની કમાઈ હોય તો થાય. પૂર્વની કમાઈ આની માટે થોડી થોડી કમાઈ આપણે ભેગી કરવી પડે. જ્યારે પૂર્ણ કમાણી જ્યારે આપણા હૃદયની અંદર ભેગી થાય તે આપણા હૃદયની અંદર ભાવ જાગે. પણ એની માટે બેલેન્સ તો ભેગું કરવું પડે. હાલો આપણે રોજ એક માળા કરવી, પણ એક માળા કરવી તો એક રોજ જમા થાય કે નહીં? પણ ન કરવી તો હાલો એવો નિયમ રાખો કે રોજ એક માળા કરવાની. તો 365 દિવસ તમે માળા કરો તો કેટલી માળા જમા થાય? 365. પણ કરવી જ નહીં તો એમ પૂર્વની સંતો મહાપુરુષોની કમાણી, જે પૂર્વ સંતો મહાપુરુષો આ કમાણી કરતા કરતા હોય એના બદલાની અંદર આવો ભાવ જાગે. અને આવો ભાવ જાગે તો સમજવો કે આપણી પૂર્વની કમાણી એના કર બીજે ઘણો ભાવ જાગે. માવા ખાવાનું, બીડીયું પીવાનો ભાવ થાય, હું પૂર્વની કમાણી. નહીં, એ તો આનો આ જન્મ ને આને આ જન્મમાં જ તમને પરસો દેશે. આપણા હૃદયની અંદર આવી જ્યારે પૂર્વની કમાણી ભેગી થાય તે બ્રહ્મની અંદર ભગવાનનું ભજન કરવાનું, એને મળવાની ભાવના થાય છે. દાસ માવા પર દયા કરે, મોટા મોટી ગુરુની કૃપા હોય, દયા હોય તો આ દયા છે કે હૃદયની અંદર બ્રહ્મ ભાવ જાગી જવો જોઈએ, બ્રહ્મને મળવાની ભાવના થવી જોઈએ. એ સદગુરુની મોટા મોટી દયા છે, એ જ મોટા મોટી કૃપા છે. જો આપણા હૃદયની અંદર જો બ્રહ્મને ભજન કરવાની અને મળવા માટેની ભાવના ન થાય, અને જ્યારે એવી ભાવના થાય, એ જ મોટા મોટી ગુરુની દયા સમજવીને એ જ ગુરુએ આપણને સમજણ આપી છે, એ જ માર્ગ ઉપર આપણને ચડાવ્યા છે. પણ હૃદયની અંદર જો સાચી ભાવના હોય તો એક સમયે જરૂર આપણે બ્રહ્મ સ્વરૂપને પામી જાવીશ, ઓળખી જાવીશ, અને આપણે મુકામ સુધી પહોંચી જાવીશ. તો એવડું લક્ષ્ય સંતો મહાપુરુષો બધાએ બતાવે છે. બ્રહ્મ જાણવો હોય ઠેકાણે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ નો જાણે. પણ એ તમારા હૃદયની અંદર ભાવ પ્રગટ કરવો હોય ને પહોંચવું હોય, મુકામ સુધી પહોંચવું હોય, તો મહાપુરુષો એમ કહે છે ગુરુની જરૂર છે. અને ગુરુ સિવાય ના મુકામ સુધી કોઈ પહોંચી શકતું. કારણ કે સાહેબ કા ઘર દૂર હૈ જૈસે લંબી ખજૂર, સડે તો પ્રેમ રસ સાખી લેવે ન કર શકના, સુર ભજનમાં ખૂબ રેના જેને લાગ્યા શબ્દના બાણ. જે પોતે સડી જાય છે, પોતે અમૃત જેવો સ્વાદ પોતે પ્રાપ્ત કરે છે, બાકી અંદરથી ઉપરથી પડ્યાના કયકના ટાંટિયા ભાંગી જાય,
સકના સુર ભજન ખૂબ રેના જને શબ્દના બાણ. પણ પગ ભલે ભાંગી જાય પણ સડવાનો પ્રયાસ કરવાનો. ભક્તિની અંદર કદાચ ગમે એવા આવરણ આવે, કદાચ દેહ છોડવાનો સમય આવે, સદાય રામદેવજીએ ફરમાનની અંદર કીધું છે, 24 ફરમાન લખ્યા છે. તો ફરમાનની અંદર એમ પણ લખ્યું છે માણસને ધર્મથી ઢુકડા રહેવો અને પાપથી કાયમને માટે દૂર રહેવું. તો ગમે એવી સ્થિતિ થાય પણ કોઈ દી ધર્મને મૂકવો નહીં, કોઈ દી છોડવો નહીં, પાપથી કાયમને માટે આઘું રહેવું, પાપથી આઘું રહેવું. કદાચ આપણે ખજૂર ખાવા જઈને પડી જાય તો મૂંઝાવાની જરૂર નથી, પાછો સડવાનો પ્રયાસ કરવાનો. ભજનમાં ખૂબ જ રહેના જેને લાગ્યા શબ્દના બાણ. પણ આ ભાવના પ્રગટ કરનારા હોય તો સદગુરુ છે, સદગુરુથી આ મુકામ સુધી પહોંચાય એમ છે. માટે બ્રહ્મ જાણો ઠેકાણે કોઈ જના, ગુરુ બિના મરમ ન જાણે કોઈ જના, ગુરુ બિના મરમ ન જાણે. બાવન અક્ષર માનવ બોલે, કળા ભરી એમાં કોણે બાવન અક્ષર માનવ બોલે, કળા ભરી એમાં કોણે જી, કળા ભરી એમાં કોણે. જીવ દેહમાં રહીને બોલે, પ્રભુ રસના ને પ્રમાણે કોઈ જના, ગુરુ બિના મરમ ન જાણે કોઈ જના. બ્રહ્મ જાણવો ઠેકાણે કોઈ જના, ગુરુ બિના મરમ ન જાણે કોઈ જના, ગુરુ બિના મરમ ન જાણે. ઔષધ સઘળા ગાંધીના ઘરમાં, વયદ વિના મરે રોગે જી. ઔષધ સઘળા ગાંધીના ઘરમાં, વયદ વિના મરે રોગે જી, વયદ વિના મરે રોગે. કાટેલું ધન પણ ગુરુ ગમ ઘરનું, એમ પડે ઉપભોગે કોઈ જના, ગુરુ બિના મરમ ન જાણે કોઈ જના. બ્રહ્મ જાણવો ઠેકાણે કોઈ જના, ગુરુ બિના મરમ ન જાણે કોઈ જના, ગુરુ
ગુરુ બિના મર મન જાણે. મહાસિંધુ માનવ કામેલી માલમી પાર યુતારે મહાસિંધુ માનવ કામેલી માલમી પાર યુતારે માલમી પાર યુતારે. વેદ લીધા વિના ભૂલાભ મેં તે શ્રમ કરી સર્વે હારે કોઈ જના. ગુરુ બિના મર મન જાણે કોઈ જના. વેદ લીધા વિના ભૂલાભ મેં તે શ્રમ કરી સર્વે હારે કોઈ જના. ગુરુ બિના મર મન જાણે કોઈ જના. ગુરુ બિના મર મન જાણે. તર્ક વિનાનું સગળે અંધારું પાસે પડ્યું નવ સુધે. તર્ક વિનાનું સગળે અંધારું પાસે પડ્યું નવ સુધે. પાસે પડ્યું નવ સુધે. જન સોટન ગુરુ દેવ મળે તો ભગત પ્રભુજીને બૂજે કોઈ જના. ગુરુ બિના મર મન જાણે કોઈ જના. જન સોટન ગુરુ દેવ મળે તો ભગત પ્રભુજીને બૂજે કોઈ જના. ગુરુ બિના મર મન જાણે કોઈ જના. બ્રહ્મ જાણવો ઠેકાણે કોઈ જના. ગુરુ બિના મર મન જાણે કોઈ જના. ગુરુ બિના મર મન જાણે. જીવ માત્ર ને ઈશ્વર વાલો છે, પણ ઈશ્વરને જાણવા હોય, ઓળખવા હોય તો એની માટે ગુરુની જરૂર છે. તમારે ગમે એ વસ્તુ ઓળખવી હોય તો ગુરુની જરૂર છે ને. ગાય ભેંસ જે કાંઈ કહેવાય, સૂર્ય ચંદ્ર નવલખ તારા, તો સ્કૂલની અંદર આપણે ભણવા જઈએ તો આપણે ગુરુ કરવી તો ગુરુ આપણને પાઠ શીખવાડે નહીં, ભણાવે.
તો એક સામાન્ય વસ્તુ પદાર્થને નક્કી કરવા માટે ગુરુની જરૂર છે, એમ ઈશ્વરને ઓળખવા માટે નક્કી કરવા માટે સદગુરુની જરૂર છે. સદગુરુ ન કર્યું ન શીખી જાય નહીં. સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ ઓળખાવે, વેશ ન કાઢો ભેખ ન કાઢો, મન સદા જેને માર્યું હોય સિદ્ધ ભલે રહે સંસારે. ગુણ લક્ષણ આ સારું સદગુરુ તો એને કહીએ આત્મ સ્વરૂપ ઓળખાવે, કોઈ જીવાત્મા. સદગુરુ વિના કોઈ બ્રહ્મ આત્મા કોઈ ઈશ્વરને ઓળખી શકતા નથી. એની માટે સદગુરુની જરૂર છે ને એને સદગુરુ કહેવાય કે જે ઈશ્વરને ઓળખાવે. ઈશ્વર એટલે જે તમારો સ્વર હાલી રહ્યો છે એની અંદર આત્મા છુપાઈને રહેલો છે, એને ઓળખાવનાર કોઈ સદગુરુ મળે એ આચા સદગુરુ છે. વેશ ન કાઢો ભેખ ન કાઢો, મન સદા જેને માર્યું. તો આ સ્વરૂપને ઓળખવા માટે કોઈ વેશ કે ભેખની જરૂર નથી. જરૂર શું છે? મન મારવાની. મન મારવાની સંતો મહાપુરુષોએ મન મારવાની ભલામણ કરીશ. મનરૂપી મૃગલાને મારો મમત કહે, મનરૂપી મૃગલાને મારો જીવને મારી જીવ જુવાડો, એમાં શું તોલ તમારો મમત કહે, મનરૂપી મૃગલાને મારો. પણ ક્યાં મારવાનો? તમારી કાયાવાડીમાં. શિકાર કરો તો કાયાવાડીમાં છૂટો ફરે છે શિકારો. બાહેર મારશો તો ડૂબી મરશો, એમાં નથી ઉગરવાનો આરો, મમત કહ્યા મનરૂપી મૃગલાને મારો. કોઈ જીવ હિંસા કરવાનો કોઈ મહાપુરુષો કીધો નથી, પણ જે આપણો મન રૂપી મૃગલો આપણું મન ઠેકમ ઠેક કરે છે અને મહાપુરુષોએ મારવાનું કીધું છે. તો વેશ ન કાઢો ભેખ ન કાઢો, મન સદા જેને માર્યું હોય સિદ્ધ ભલે. તો સિદ્ધિમાં સિદ્ધિ આવડ્યા છે. જે પોતાનું મન જીતી શકે એનાથી કોઈ મોટી સિદ્ધિ નથી. દાદા એક પદવાણીની અંદર ગાયું કે સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. બધાથી ઉત્તમ ઉત્તમ સાધન હોય તો મનની દ્રઢતા. જે આત્મ સ્વરૂપની અંદર જે આપણું મન દ્રઢ બાંધીને કોઈ દી પછી ઉસાટ બીજો કોઈ વિચાર નહીં, એ બધાથી સિદ્ધિમાં સિદ્ધિ. મન જેણે સદાય માર્યું સદગુરુ તો એને કહીએ, ગુણ લક્ષણ આ સારું સદગુરુ તો એને કહીએ. આવા જો આપણા હૃદયની અંદર ગુણના સારામાં સારો ગુણ આ સારામાં સારો. ઘણા ગુણો બધા હોય, માવો ન ખાવો એ સારો ગુણ કહેવાય. બીડી ન પીવી સારો ગુણ કહેવાય. ખોટા પૈસા ન વાપરવા એ સારો ગુણ કહેવાય. ઝાઝા સમય સુઈ ન રહેવું એ સારો ગુણ કહેવાય. ટાઈમો ટાઈમ ધંધો કરવો એ સારો ગુણ કહેવાય. ટાઈમો ટાઈમ જાગી જવું એ સારો ગુણ કહેવાય. ધંધામાં ખોટ ન જાય, બરોબર ધ્યાન રાખવું એ સારો ગુણ. ઘણા બધા સારા છે, પણ સારામાં સારો ગુણ એ હોય તો ઈશ્વર સાથે કે તમારા આત્માને ઓળખી લો, એનાથી કોઈ મોટો ગુણ નથી. ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુરિયોત્તમ પાસે, નથી જમી કે આકાશે. એ ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુરિયોત્તમ પાસે. ગુણીજન એને કહેવાય કે જે પોતાની પાસે ઈશ્વર બિરાજમાન છે એને ગોતી લઈ મહાપુરુષોના અનુભવ પ્રમાણે એ ગુણીજન માણસ છે. એનાથી મોટો બીજો કોઈ ગુણ નથી. માટે જીવ માત્ર ને ઈશ્વર વાલો છે, પણ ઈશ્વરની ઓળખવા માટેની પ્રાપ્તિ કરવા માટે ગુરુની જરૂર છે. સોટમદાસ મહાત્મા કહે છે, કોઈ જન કોઈ મનુષ્ય હોય ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. ઈશ્વરનો મર્મ જગતની અંદર કોઈ જાણી શકતું નથી, કોઈ જાણી શકતું. ઈશ્વરનો મર્મ જેવો છે, ઈશ્વરની રચના જેવી છે. આની અંદર તો સારા સારા બુદ્ધિશાળી માણસો ભૂલા પડી ગયા. રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બड़े बड़े पावे नहीं पार, तो नादान क्या करे जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. ઈશ્વરની રચના એવી છે, એની માયા એવી છે.
ભલ ભલા ભૂલા મોટા વિદ્વાનો હોય, પંડિતો હોય, પણ એ ઈશ્વરની વાતની અંદર, એના મર્મની અંદર ભૂલા પડી જાય, એ માટે ગુરુની જરૂર છે. કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવું હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ના જાણે, બ્રહ્મ જાણવું હોય ઠેકાણે, તો એને ઠેકાણું ગુરુ પાસે. ઠેકાણું હોય ટપાલ પહોંચે. આપણે ટપાલું લખતા એટલે ઠેકાણું લખતા, ટીવો એટલે ઠેકાણું. એ બેનું ઠેકાણું ક્યાં? તો ઠેકાણું હોય તો ટપાલ મળે. એમ સદગુરુ મહારાજે આપણને ઠેકાણું બતાવ્યું છે. બ્રહ્મ જાણવું હોય ઠેકાણે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. બ્રહ્મ બધાને જાણો, પણ એનું ઠેકાણું ગુરુ પાસે. એટલે ગુરુ સિવાય જગતની અંદર બ્રહ્મની ઓળખાણ કોઈ કરાવી શકે નહીં. માટે અવતારોય ગુરુની સેવના કરી છે. જો રામ કયો, કૃષ્ણ કયો, કબીર સાહેબ મહાત્મા કયો, તુલસીદાસ મહાત્મા કયો. તુલસી કબીર જય સંત કહાવે, રામકૃષ્ણ આદિને ગુરુ ભાવે. સર્વે મૂકી અને ગુરુ શરણે જ આવેલા, ગુરુ વિના તને કોણ છોડાવે? તુલસીદાસ મહાત્માને સદગુરુ નરહરી મળ્યા. કબીર સાહેબ મહાત્માને સદગુરુ રામાનંદ મળ્યા. મહાન સંતો જે કહેવાય છે. તુલસી કબીર જે સંત કહાવે, રામકૃષ્ણ આદિને ગુરુ ભાવે. કે અવતારો જે આદિ અવતારો થઈ ગયા, બધા ગુરુ શરણ ની અંદર જાય. સર્વ મૂકીને ગુરુ શરણે જાય. ગુરુ સિવાય કોણ છોડાવે? તો રામચંદ્ર ભગવાનના ઘરની અંદર કોઈ ખામી નહોતી, છતાંય બધું મૂકીને ગુરુ શરણે ગયા. એને ઘેરે હું ભાઈ ખામી હતી? સોનાનો રાજમહેલ હતો. દૂધ માગો ક્યાં ખીર આવે? કાજુ બદામ નાખીને ડેગ આવે ફર્સ્ટ ક્લાસ રામાપીરની. કૃષ્ણ ભગવાનના ઘેરે ખામી હતી, સોનાની દ્વારકા. છતાંય અવતારો સર્વ બધી વસ્તુ મૂકી, રજવાડું મૂકીને પોતે ગુરુ શરણની અંદર જઈ ગુરુની સેવના કરે. કૃષ્ણ ભગવાને લાકડા જંગલની અંદરથી વેવા કટિંગ કર્યું વ્યવસ્થિત બધું. લાકડા વેવતા એમ કે તો અવતારોય ગુરુની સેવના કરી. સર્વ મૂકી ગુરુ શરણે જ આવેલા, ગુરુ વિના તને કોણ છોડાવે? જીવાત્માને છોડાવનાર હોય તો સદગુરુ સંત છે. ગુરુ સિવાય જગતમાં કોઈ છૂટી શકતું. ગુરુ વિના જો કોઈ છૂટવા માટે ઉધામા કરે તો એલા કાદવ જેવી રીતે અમુક કિસડ નો જેમ બળ કરે અંદર ખૂદતા જાય. અમુક જનાવરા ખૂતે ને અંદર, હાથી હોય, હરણ હોય કે નીલગાય હોય, પાણી પીવા માટે જાય. આપણે આ ભાલ વિસ્તારની અંદર એવા ખાડા હોય, પણ પાણી પીવા જાય એટલે થોડાક ખૂતે, બસવા માટે એમ બળ કરે, જેમ બળ કરે એમ અંદર ખૂદતા જાય. એમ આપા બતે કોઈ છૂટે નહીં, છોડાવે સદગુરુ. છૂટવા જેમ જેમ જીવશે ઉધામા કરે તેમ તેમ બંધાય. આપા બળે કોઈ છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. જેમ જેમ ઉધામા કરે એમ જીવ પોતે બંધાતો જાય છે, પણ છોડાવનાર હોય તો સદગુરુ સંત છે. જે છૂટે ગુરુના બળેથી છૂટે. માટે કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. 52 અક્ષર માણસ બોલે, કળા ભરે કોણે જીવ દેહમાં રહીને બોલે. પ્રભુ રસનાને પ્રમાણે કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. 52 અક્ષર માણસ બોલે કે 52 અક્ષરનું જ્ઞાન હોય તો મનુષ્યને કક્કાના કે ક્ષત્રિય અક્ષર કહેવાય, પછી અન ઊન રંજન જે કાંઈ કહેવાતું હોય, 52 અક્ષરનું જ્ઞાન હોય અને 52 અક્ષર બોલી એકતો હોય તો માણસ બોલે. બાકી લક્ષો રાશિના જીવો છે તો જે પ્રમાણે કુદરત મહારાજની કળા છે એ પ્રમાણે એનાથી બોલાય. 52 અક્ષરનું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન હોય તો એક મનુષ્યને છે. બાકી જેવા જેવા જીવો છે, જે પ્રમાણે કુદરત મહારાજે રચના કરી એ પ્રમાણે પોતે બોલીએ. કે ગાય જેવા પશુ હોય તો ભલે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા હોય, પણ એની પાસે 2 અક્ષર, 3 અક્ષર, 5 અક્ષરનું જ્ઞાન છે, વિશેષ ન બોલી શકે. એક ભૂખ લાગી હોય તો એ ભાંભરે, પણ વધારે બોલાય મને ભૂખ લાગી એમ બોલે.
બોલાય? વૃક્ષને ઘણું બોલવું છે પણ બોલી ન શકે, અને મોઢું જ નહીં થાય. બહુ પ્રભુની રચના એવી છે. તો બધા જીવાત્મા છે જે પ્રમાણે કુદરત મહારાજે રચના કરી છે. કોઈ પાસે 2 અક્ષરનું જ્ઞાન, 3 અક્ષર, 5 અક્ષર, પણ સંપૂર્ણ જ્ઞાન હોય તો મનુષ્ય પાસે. એટલે ઈશ્વરને મળવા માટેનો, પામવા માટેનો અધિકાર હોય તો એક મનુષ્યને છે, અને મનુષ્યનો જન્મ છે. ઈશ્વરે આપણને મનુષ્ય જન્મ દીધો, મોક્ષનું તિલક કરીને મોકલ્યા છે. ભાઈ જા તું ઈશ્વરને ઓળખી શકીશ, એને પામી શકીશ, એનું ભજન કરી શકીશ. ઈશ્વર સુધી તું પહોંચી જઈશ ને જરૂર તું તેને પામી શકીશ. પણ હવે બંદા ભજન ન કરે તો ભગવાન ક્યાં કરે? जिसको बोध नहीं तो गुरु ज्ञान ક્યાં કરે? બહાર આવીને મોયો માયામાં વચન ભૂલ્યો ના દાર, ગુરુજીના વસન થકી બેડો પાર. બહાર આવ્યો એટલે માયાની અંદર પોતે મોહી ગયો. જે વચન હતું ભગવાનનું પોતે ભૂલી ગયો. તો એટલે જ 52 અક્ષરનું જ્ઞાન મનુષ્યને છે. એટલે જ ઈશ્વરને પોતે જાણી શકે, સમજી શકે. અને બધા શાસ્ત્રોની અંદર જ્ઞાન હોય તો અંદર શબ્દ જ્ઞાન છે. કથાઓ કયો, શ્રીમદ ભાગવત કયો, બધી વસ્તુ સમજે કોણ? કે મનુષ્ય સમજી શકે. મનુષ્ય છે 52 શબ્દ પોતે સમજી શકે, અને 52 શબ્દ સમજી શકે એટલે જ એને ઈશ્વર મળે છે. બીજા યોનિની અંદર જ્ઞાન છે પણ સંપૂર્ણ જ્ઞાન નથી. એટલે ભગવાનને મળવાનો અધિકાર એક મનુષ્યને છે. બધું માણસ પાસે કરાય. શ્રીમદ ભાગવત કયો, રામાયણ કયો, કથા કયો, ભજન કયો, સત્સંગ કયો, ક્યાં કરાય? તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ 33 કરોડ દેવી દેવતા ગાયની અંદર હોય, શ્રીમદ ભાગવત કે રામાયણ ન્યાસ કરવી જોઈએ, માણસ પાસે ન કરાય. એની પાસે કરવી 33 કરોડ દેવી દેવતા હોય. જો 33 કરોડ દેવી દેવતા જ્યાં કથા કરવામાં આવે તો એનું પુણ્ય વધારે અને એ સફળતા વધારે મળે છે. પણ ગાય પાસે નહીં. હાથી એમ કહેવાય છે ગણપતિ મહારાજનું સ્વરૂપ કહેવાય, પણ હાથી પાસે કથા કરાય? સિંહ એમ કહેવાય જંગલનો રાજા કહેવાય, પણ રાજા પાસે કથા કરાય? રાજા ક્યારે વાજા વગાડતી નક્કી નહીં. કથા ક્યાં થાય? કે ગમે એવો મનુષ્ય હોય, ગમે એ કુળની અંદર જન્મ હોય, બાડો હોય તો ભલે, લૂલો હોય તો ભલે, લંગડો, કાળો, કોબડો, ઉજળો, જે કાંઈ હોય, પણ મનુષ્ય પાસે કથા થાય. મનુષ્ય છે ઈશ્વરને પામી શકે છે. એમ કહેવાય છે કે અષ્ટવક્રાના અંગની અંદર તો 8 વળાંક પડતા, 8 વળાંક પડતા છતાં ઈશ્વરને ઓળખી ગયા. જનક રાજાના ગુરુ અષ્ટવક્રા. તો 52 અક્ષર માણસ બોલે, કળા ભરી કોણે, જીવ દેહમાં રહીને બોલે, પ્રભુ રસનાને પ્રમાણે કોઈ જનામાં ગુરુ વિના મર્મ ન જાણે. બીજા જીવાત્મા છે પ્રભુની રચના પ્રમાણે પોતે બોલી રહ્યા છે. કોઈ જનામાં ગુરુ વિના મર્મ ના. ઔષધ સગળા ગાંધીના ઘરમાં, વેદ વિના મરે રોગે, દાટેલું ધન ગુરુગમ ઘરનું. કેમ પડે ભોગે, કોઈ જનામાં ગુરુ વિના મર્મ ન જાણે. ઔષધ સગળા ગાંધીના ઘરમાં, ગાંધીના ઘરની અંદર. અને ગાંધી એને કહેવાય કે 1.25 લાખ કોથળિયું બંધાય, એ ગાંધીડો કહેવાય. કે સૂટનો ગાંગડો મળે ને ગાંધી કહેવાય? રૂપિયો મળે નાણા વટી ન કહેવાય. સૂટનો ગાંગડો મળે તો ગાંધીડો ન કહેવાય. ગાંધીડો એને કહેવાય કે 1.25 લાખ કોથળિયું બંધાય. એના ઘરમાં વૈદ વિના મરે રોગે. ગાંધીના ઘરની અંદર બધી ઔષધિ હોય, પણ આપણને કોઈ રોગ થયો હોય તો એની ઉપર વૈદની જરૂર પડે છે. ને વૈદ એમ કે આ ઔષધ ગાંધી ત્યાંથી લઈ આવો તો સારું થાય. આ ઔષધ આ રોગ ઉપર આ ઔષધ કામ કરે. ને એ ઔષધ લઈને જો આપણે આવીને સેવન કરવી, જે પ્રમાણે વૈદ કે એ પ્રમાણે આપણે સેવન કરવી, તો જે આપણે રોગ છે એમાંથી મુક્તિ મળે છે. પણ ઔષધ સગળા ગાંધીના ઘરમાં, વૈદ વિના મરે રોગે. ગાંધીના ઘરની અંદર કદાચ ગમે એટલા ઔષધિ હોય,
પણ યાને તે વૈદની જરૂર છે. ઔષધિ હોય તેમ કઈ ગાંધીને કઈ રોગ મટી જતો, યાને વૈદની જરૂર પડે છે. એમ ઔષધ સગળા ગાંધીના ઘરમાં આપણી પાસે કદાચ ગમે એટલું જ્ઞાન હોય પણ માથે ગુરુની જરૂર છે. જ્ઞાન કથી ભલે ગાડા ભરે, મીટે નહીં અંતરનો ખેદ. કબીર કહે કડસો કંદોયનો કેમ કરીને પાવે સાધેમ. આપણી પાસે કદાચ ગમે એટલું જ્ઞાન હોય પણ માથે ગુરુની જરૂર છે, વૈદની જરૂર છે. ઔષધ સગળા ગાંધીના ઘરમાં, વૈદ વિના મરે રોગે. દાટેલું ધન ગુરુગમ ઘરનું કેમ પડેવું ભોગે. કોઈ જનામાં ગુરુ વિના મર્મ ન જાણે. સદગુરુ મળે જો આવા વૈદ મળે તો આપણા હૃદયની અંદર દાટેલું ધન છે. આવા કોઈ વૈદ અનુભવી વૈદ મળે તો એ ખજાનો મળે એમ છે. દાટેલું ધન ગુરુગમ ઘરનું કેમ પડે એવું ભોગે. આપણા હૃદયની અંદર દાટેલું ધન છે, પણ એની માટે ગુરુનું ગમ જોઈને, ગુરુનું ગમ આપણને પ્રાપ્ત થાય તોય ધન પ્રાપ્ત થાય. હૃદયમાં ઘણું બધું ધન છુપાઈને રહેલું. તારા હૃદયમાં છુપાયેલો ખજાનો લઈ લે ગુરુથી જ્ઞાન. એનો ભેદ શાનો છે? તારા હૃદયની અંદર અમૂલક વસ્તુ છુપાઈને રહેલી છે, પણ ગુરુના જ્ઞાનની જરૂર છે. કેવા ગુરુ જોઈ? અનુભવ, બ્રહ્મનિષ્ઠ અનુભવ સિદ્ધ. સદગુરુ તારક જાણું, દાસ લાભો સદગુરુ શરણ મેં. તન મન ધન વારું સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાવે. કેવા જોઈ? અનુભવી સદગુરુ. પણ અનુભવી ન હોય તો આ મેલ પડે એમ નથી. ખજાનો હોવો છતાંય. એક પિતાએ એને શું કહેવાય લખે, એને લખીને મૂકે ને ખજાનો લખીને મૂક્યા ને શું કહેવાય? લેખ. તો એક માણસે બહુ સારી ધનની કમાઈ કરીને પોતે લેખ લખીને પોતે મૂકી દીધો. લેખની અંદર લખ્યું હતું ચૈત્ર સુદ પૂનમ અને દિવસે 11 વાગ્યે જ્યાં સૂર્ય પોતે જાય એનું પ્રતિબિંબ, ઘરની અંદર મંદિર હતું, મંદિરની શિખર હતું, શિખરનું જ્યાં પ્રતિબિંબ પડશે ત્યાં તમે ખોદશો તો તમને અઢળક ખજાનો પ્રાપ્ત થશે. પણ હવે બાપા ખજાનો મૂકીને પત્ર લખીને પોતે વહી ગયા લેખ. પણ ધીમે ધીમે કરતા છોકરાના હાથની અંદર એ લેખ આવ્યો. લેખ આવ્યો એટલે રાજી રાજી થઈ ગયો. પણ લેખ અંદર લખ્યો તો કઈ રીતે સમજવા માટે કે ચૈત્ર સુદ પૂનમ કે ચૈત્ર સુદ પૂનમ આવે 11 વાગ્યે આ શિખરનો જ્યાં પડસાયો પડે ને આ ખોદશે તો અમૂલ્ય ધન પ્રાપ્ત થાય છે. પણ ચૈત્ર સુદ પૂનમ આવી, સમય ગયો, ચૈત્ર સુદ પૂનમ આવી, પણ પત્ર લખ્યો પણ અનુભવ નહોતો. લેખ મળ્યો. ચૈત્ર સુદ પૂનમ આવી, 11 વાગ્યા થઈ મંદિરની જે શિખર છે ને ખોદીને તોડી નાખ્યો. શિખરનો પડસાયો પડે ત્યાં તમે ખોદશો તો તમને ધન પ્રાપ્ત થશે. એને બદલે શિખર તોડી નાખ્યું. એનો બાપાએ લેખ લખ્યો છે. આપણા બાપા વેપારી હતા, આમ તો બહુ લોભી હતા એટલે મુકતા તો ગયા થશે. છોકરો મૂંઝાઈ ગયો કે હારો ખજાનો મળ્યો નહીં. પણ ગામમાંથી કોઈ એવા અનુભવી દાદાને બોલાવ્યો કે દાદા, અમારા પિતાનો આ લેખ છે ને મેં આ મંદિર ખોદી નાખ્યું તો અમને ખજાનો મળ્યો નહીં. દાદાના હાથની અંદર લેખ આવ્યો. પણ અનુભવી દાદા હતા. શું કે ચૈત્ર સુદ પૂનમ 11 વાગ્યે જ્યાં મંદિરનો પડસાયો પડે, ધજાનો પડસાયો પ્રતિબિંબ પડે ત્યાં ખોદવાનું કીધું. ખોદી આપણે શિખર નાખ્યું. પણ હવે બેટા જેવું શિખર હતું ને એટલું જ ઊંચું બને ને એવું જ બનાવી નાખ્યું. એ પ્રમાણે પાછું છેડો ને એ પ્રમાણે શિખર બંધ મંદિર બનાવ્યું. જ્યાં શિખરનો પડસાયો પડતો બેટાવ્યા અહીંયા ખોદ તો ખોદો તો ત્યાંથી એને ખજાનો પ્રાપ્ત થયો. એમ
તમારા ઘટમાં અમૂલક છુપાઈને ખજાનો રહેલો છે, પણ કોઈ એવા અનુભવી સદગુરુ મળે તો ખજાનો પ્રાપ્ત થાય એમ છે. બાકી તો આ ખજાનો પ્રાપ્ત કરવા માટે કઈ દિવસ રાત મહેનત કરે સદાય ખજાનો પ્રાપ્ત થતો નથી. આની માટે અનુભવ સદગુરુની જરૂર છે. લે જ્ઞાન ગુરુથી એનો ભેદ શાનો છે, તારા ઘટમાં છુપાયેલો ખજાનો છે, એનો ભેદ શાનો છે, તો આ ભેદને પ્રાપ્ત કરવા માટે ગુરુની જરૂર છે. દાટેલું ધન ગુરુગમ ઘરનું કેમ પડેવું ભોગે, કોઈ જનામાં ગુરુ બિના મર્મનો જાણે. તો આ ધન તમારા ઘટની અંદર છુપાઈને રહેલું છે, પણ ગુરુની જરૂર છે. જો ગુરુ મળે તો ધન પ્રાપ્ત થાય એમ છે. મહાસિંધુમાં નૌકા મેલી માલમી પાર ઉતારે, ભેદ લીધા વિના શ્રમ કરી સર્વે હારે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવું હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે, મહાસાગરમાં સિંધુની અંદર નૌકા મેલી પણ માલમી પાર ઉતારે. મહાસિંધુ એટલે ભવસાગરની અંદર આપણું દેહ રૂપી નાવ નૌકાશે મૂકી દીધું, પણ કોઈ એવા માલમી કોઈ સદગુરુ મળે, સુકાની મળે તો નાવને સુકાનીની જરૂર છે. એમ આ દેહને આપણા મનુષ્ય આપણને દેહ મળ્યો એક નાવ છે, અને આ નાવને સદગુરુની જરૂર છે. જો કોઈ એવા સુકાની મળે તો એમ કેમ જ્યાં જાવું છે ને આપણને પાર પહોંચાડે. મેળો મોંઘેરો દેહ માનવી કિંમત કરો, અને આ વાર ભરમે ભટકશો નહીં, ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર. જગતની અંદર કોઈ એવા સદગુરુનો આધાર, કોઈ એવા સુકાન સદગુરુ મળે, સુકાન સદગુરુને સોંપો તો આ નાવ છે એમ કેમ ભવસાગર પાર ઉતરે. એટલે મહાસિંધુમાં નૌકા મેલી માલમી પાર ઉતારે, ભેદ લીધા વિના ભૂલા ભમે શ્રમ સર્વે હારે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. ભેદ ગુરુ પાસેથી એને આપણે પ્રાપ્ત કરવો પડે. જો ગુરુ પાસેથી ભેદ આપણે પ્રાપ્ત ન કરવી તો ગમે એટલી મહેનત કરવી, શ્રમ કરી, પણ શ્રમ કરી સર્વે હારે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ના જાણે. તો ગુરુ પાસેથી ભેદ લઈ અને મહેનત કરવી, અને જે પ્રમાણે ગુરુ કીધું એ પ્રમાણે મહેનત કરવી તો જરૂર આપણે સફળ થાવીશ. અર્ક વિનાનું સગળે અંધારો પાસે પડ્યું ન સોજે, જન સોટન ગુરુદેવ મળે તો પ્રગટ પ્રભુજીને બુજે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ના જાણે. તો સૂર્ય વિના જેવી રીતે સૂર્યની જ્યાં સુધી હાજરી ન હોય, ને જ્યાં સુધી સૂર્ય ન હોય ત્યાં સુધી આખા વિશ્વની અંદર અંધારું છે. સૂર્ય વિનાનું બધે અંધારું. એમ આપણા જીવનની અંદર જ્યાં સુધી સદગુરુ ન આવે, ગુરુગમ આપણને પ્રાપ્ત ન થાય, ગુરુનું જ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આપણા જીવનની અંદર બધી જગ્યાએ અંધારું છે. અર્ક વિનાનું સગળે અંધારું પાસે પડ્યું ન સૂજે, જન સોટન ગુરુદેવ મળે તો પ્રગટ પ્રભુજીને બુજે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. પણ જો સૂર્ય ઉગી જાય, અંધારું મટી જાય, તો સૂર્ય ઉગતા જે વસ્તુ પડી હોય તરત આપણને દેખાય. અર્ક વિનાનું સગળે અંધારું પાસે પડ્યું ન સૂજે, જ્યાં સુધી સૂર્ય ન ઉગે, જ્યાં સુધી ગુરુનું જ્ઞાન પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી નજીકમાં નજીક જીવ માત્રને હોય તો નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે. મનુષ્યને નહીં, જીવ માત્રને ઈશ્વર છે, જન્મથી પ્રાપ્ત છે. ઈશ્વરથી જગતની અંદર કોઈ નજીક નથી. ગમે એવા તમારા સંબંધ હોય તો ભલે, સગા હોય તો ભલે, વાલા પુત્ર પરિવાર પત્ની જે પતિ જે કાંઈ હોય, પણ એનાથી નહીં નજીક હોય તો ઈશ્વર. પણ ઈશ્વર વિના મનુષ્યને એક ક્ષણ વારે હાલતું નથી, સદાય એને ઓળખતો નથી, જાણતો નથી. અર્ક વિનાનું સગળે અંધારું પાસે પડ્યું ન સૂજે, જ્યાં સુધી ગુરુગમ રૂપે સૂર્ય ન ઉગે ત્યાં સુધી નજીકમાં નજીક ઈશ્વર હોવા છતાંય દેખાતા નથી. શા માટે? કે પ્રકાશનો અભાવ છે, અંધારું છે, એટલે નજીકમાં નજીક વસ્તુ હોય તો એ આપણને દેખાતી, પણ પ્રકાશ હોય તો તરત એ વસ્તુ આપણને દેખાય.
માટે જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ મનુષ્યના લેખો પ્રાણી આ નહીતર નકામો બહાર. સદગુરુનું જ્ઞાન છે દીપક જેવું છે, દીપક પ્રગટ થતા પછી ભગવાન આપોઆપ દેખાય છે. સૂર્ય આકાશની અંદર ઉગે એટલે આપોઆપ દેખાય કે ન દેખાય? પછી કાંઈ બુંગ્યો નો ટીપવો પડે, ઢોલ નો ટીપવો પડે, કોઈને સમાચાર નો કહેવા પડે, કોઈને ટપાલ નો લખવી પડે. ઉગ્યા સૂરજ સબજોગ દેખે ઢાંક્યા નહીં રહે સાને, કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે હું પદને કોઈ સેજણે, પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને. સૂર્ય ઉગે એટલે આખું વિશ્વ બાળે. એમ આપણા હૃદયની અંદર જો ગુરુગમ રૂપી સૂર્યનો ઉદય થાય તો નજીકમાં નજીક વસ્તુ ઈશ્વર આપણી પાસે છે, આપણને ઈશ્વર તત્વનું દર્શન થાય છે. અર્ક વિનાનો સગળે અંધારો પાસે પડ્યો ન સૂજે, જન સોટન ગુરુદેવ મળે તો પ્રગટ પ્રભુજીને. જન સોટન મહાત્મા એમ કે છે કોઈ એવા સદગુરુ મળે, ગુરુની કૃપા થાય, ગુરુગમ રૂપી જો આપણા હૃદયની અંદર સૂર્ય ઉગે તો પ્રગટ પ્રભુજીને બુજે, બુજે એટલે જોવે. પ્રગટ ઈશ્વરને જોવે છે. સાસા સદગુરુ નેણે નિરખ્યા મિટ ગઈ રે અંધેરી, ખીમદાસ ગુરુ બાણ પ્રતાપે સોંટને જમ કેરી. જુઓ ને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરે ઘેરે, આવા કોઈ હાચા સદગુરુ મળે જો અંધારું મટી જાય કામ થઈ જાય. મિટ ગઈ રે અંધેરી, ખીમદાસ ગુરુ બાણ પ્રતાપે. હવે સોંટ નહીં જમ કેરી, ફેરો ને નામની માળા સંતો ફેરો નામની માળા, તેરા કટે જન્મ જંજાળા સંતો ફેરો નામની માળા. તો સદગુરુ મળે તો આપણે પ્રગટ ઈશ્વરને જોઈએ ક્યું છે, કારણ કે ઈશ્વરને જોવા માટેની ચક્ષુ દ્રષ્ટિ ગુરુ પાસે. ગુરુ સિવાય દેખાય એમ નથી. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન ઉભા હતા, પણ અર્જુનને ભગવાન જોવા માટે જ્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી, સસમા આપ્યા, જે કંઈ કહ્યું એ ભગવાને જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી તે અર્જુન છે ભગવાનને જોઈએ ક્યાં? એમ ભગવાનને તમારે જોવા હોય તો ગુરુ સિવાય છૂટક્યો નથી, નથી, નથી. જેને ગુરુ મળ્યા અને ગુરુ પાસેથી જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. કેવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત? ગુરુની દિવ્ય દ્રષ્ટિ એવી છે ને, એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે જગત દેખાતું બંધ થઈ જાય ને ઈશ્વર દેખાય. જગત મિથ્યા બ્રહ્મ સત્ય. જેને જગત દેખાય છે ને ઈશ્વર નથી દેખાતા, અને જેને ઈશ્વર દેખાય એની માટે જગત નથી. ગુરુની દ્રષ્ટિ એવી છે. પછી એને જગત નો દેખાય, ઈશ્વર દેખાય. જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારું, દિલની દુબજાને દૂર કરતો તારા ઘટમાં દિશે અંજવાળો. જ્યાં જોઈને ઈશ્વર સિવાય બીજું. પણ આપણે ટૂંકની અંદર એટલો ફેર પડી ગયો, આપણને જગત સિવાય બીજું કઈ દેખાતું નથી. આપણી માટે જગત છે સત્ય છે, બ્રહ્મ છે મિથ્યા છે. પણ બ્રહ્મ સત્ય થઈ જાય, જો જગત મિથ્યા થઈ જાય તો કામ થઈ જાય એવું છે. બોલો સદગુરુદેવની, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની, લાભેશ્વરના ઉગમ ભોજને, રામા પીરની જય. બોલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપા. જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારે, ગુરુ મહાદેવ શુભકારે, ગુરુ મૂર્તિને આળી, ગુરુ મૂર્તિને આળી, શાંતિ તપદારી દેવ ગુરુદેવ. ધન્ય દિવસ રૂડો આજ, સદગુરુ સામધિ છા, મારા સદગુરુ સા
મૂર્તિ ગુરુ મૂર્તિ ચંદ્ર સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી વાણી મધુર મીઠી જય દેવ સ્વાતિ નક્ષત્ર રે અમૃત જલવ્રતે ગુરુ અમૃત જલવ્રત અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાય મી દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી મારા સદગુરુ બહુ દાસલા ભૂખવાલા કહેવાલા આપે અંતરયામી જય દેવ ગુરુદેવ જય યુગમેશ્વર દેવ જય યુગમેશ્વર દેવ વાલા જય યુગ દેવ હે આરતી કરો ગુરુદેવા આરતી કરો ગુરુદેવા ઉગમ ફોજમી જય ઉગમેશ્વર દેવ ચરણ કમળ ચરણામૃત ચરણ લહિયા પોવાલા ચરણ લહિયા પો હે આનંદ આનંદ પ્રગટે આનંદ પ્રગટે દાસ અંતર થાપો વાલા જય ઉગમેશ્વર દેવ આનંદ ઉત્સવ આજ આપ દર્શન દેખે વાલા આપ દર્શન કે હે સોનલ માતાજી સંગે સોનલ માતા સંગે હરખ સ્વરૂપ નિરખી વાલા જય ઉગમેશ્વર દેવ કિમ ત્રિકમર વિરામ 33 કરોડ સાથે વાલા 33 કરોડ સાથે હે નામ વચન સમાયા નામ વચન સમા ગુરુ યોગમયા ગે વાલા જય યુગમેશ્વર દેવ પાણવંશની માયા યુગમ ફૂજ ગાવે વાલા ઉગમ ગાવે હે ઉગમ નિગમ સાગરમાં ઉગમ નિગમ સાગર લાભો નિત્ય નાવે વાલા જય ઉગમેશ્વર દેવ જય યુગમેશ્વર દેવ જય યુગમેશ્વર દેવ વાલા જય યુગમેશ્વર આરતી કરું ગુરુદેવા આરતી કરું ગુરુદેવ ઉગમ ફોજ હમેશ વાલા જય યુગમેશ્વર દેવ વાલા જય દેવ બોલો સદગુરુ દેવની જય માવારામ બાપાની જય પોપટરામ બાપાની લાભેશ્વરનાથ ઉગમેશ્વરનાથની જય પૂંજલપી હરજીવન દાદાની જય મામૈયા પીરની સોનલ માતની જય દુધેશ્વર માતની
મુક્તા માતની જય ગર્વે ગત ગંગા વાણ વંશની જય ઉગમ ફોજની જય રામા પીર ભરતરામ બાપાની જય મનેશરામ બાપાની જય બોલો સદગુરુદેવ Thank you.